શાસ્ત્રમાં કૂવાના જલને મલિન ગણ્યું છે કે જો કૂવાની આસપાસ ચૂંટણ વગેરે હોય, અન્ય લોકોનું એઠવાડ વગેરે જો કૂવાની એ આસપાસ પણ હોય તો એ કૂવો જે છે જલ લેવા લાયક નથી. આસપાસ પણ જો જૂઠણ વગેરે થતું હોય તો કૂવો મલિન છે, એ જલ લઈ શકાતું નથી. તો કૂવાની માટે તો શાસ્ત્રમાં આવું કીધું છે, કૂવાને કઈ પવિત્ર નથી ગણ્યો. આપણને માનતા હોય કૂવો પવિત્ર છે, પણ અને કૂવાના જલથી જે નહાતો ધોતો હોય અને સિંચીને ભરતો હોય તો એનો અહંકાર તો એવો હોય કે જાણે હું સાક્ષાત દેવદૂત તરીકે ભૂતલ ઉપર ઉતરો છું. એટલે ઉપરથી જાણે ઉતરા હોય સાક્ષાત ગોલોકધામમાંથી, તો એમ માનતા હોય. પણ એવું કઈ એમાં ઉત્તમતા છે નહીં, હકીકતમાં એવી કઈ ઉત્તમતા નથી, એટલી માનતા હોય પોતાની જાતને. એટલે આ પ્રકાર જે છે તો ભાવાન વિંશતિદા ભિન્નાન સર્વ સંદેહ વારકાન. તો આ જાણી લઈએ તો સંદેહ દૂર થઈ જાય કે શું ઉત્તમ શું કનિષ્ઠ, કોની પાસે શ્રવણ કરવું કોની પાસે ન કરવું. કારણ કે જે આધાર પાત્રની અંદર જલ આવે છે એવા ગુણધર્મો એમાં પ્રકટ થતા હોય છે. શુદ્ધિ અશુદ્ધિ પણ એવી રીતે જ એની માનવામાં આવે છે. પાત્રભેદ જે આપણે કહીએ છીએ એવી રીતે ભગવાનના ગુણ પણ એવા છે, રસાત્મક છે. છતાં પણ જે ભાવરૂપ પાત્રમાં એ પડે છે એના આધારે એનો સંગ કરવો કે ન કરવો, એ ગુણનું પણ એવું એ ઉત્તમ કનિષ્ઠ મધ્યમ સાધારણ એવા ગુણધર્મો એના પણ એ પ્રકટ થતા હોય છે. તો ભાવાન વિંશતિદા ભિન્નાન સર્વ સંદેહ વારકાન ગુણ ભેદાસ્તુ તાવંતો યાવંતો હિ જલે મતા. જેટલા ગુણ ભેદાસ્તુ એ તાવંતો યાવંતો હિ જલે મતા. જેટલા ગુણના ભેદ જલમાં તૈત્રીય સંહિતાની અંદર જે 20 ભેદ બતાવેલા છે, મહાપ્રભુજી પ્રમાણ વગરની વાત કરતા નથી. શાસ્ત્રોમાં બતાવેલા ભેદ છે કે કલ્પિત ભેદો નથી આ. એટલે 20ની સંખ્યા, કારણ કે 20ની સંખ્યા તૈત્રીય સંહિતામાં જલના ભેદની બતાવેલી છે, એની સાથે આપ સંગતિ કરી રહ્યા છે. પ્રમાણ વગરની પોતાની કલ્પિત જલના ભેદ નથી આ, એટલે 20 જ. બાકી આપણે તો અગણિત ભેદ થાય, પણ અગણિત ભેદ નથી, પણ 20 જ છે. તો ભાવાન વિંશતિદા ભિન્નાન, 20 ભેદ, એ 20 ભેદો 33 સંહિતામાં બતાવેલા છે. એની સાથે આપ વક્તાના ગુણ જે છે એની સરખામણી કરી, વક્તાના ભાવોની એ સરખામણી કરી રહ્યા છે. અને એના દ્વારા નક્કી કરી રહ્યા છે કે કેવા વક્તા પાસેથી આપણે ભગવદ્ ગુણાનુવાદ શ્રવણ કરવું જોઈએ. એ શ્રોતાઓના કીર્તનાંગના રૂપમાં અહીં વક્તાના ભાવોનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્રોતાના કીર્તનાંગના રૂપમાં શ્રોતા જે છે એને કીર્તન કરવું, તો એ કોની પાસેથી એ શ્રવણ કરવું, એ શ્રોતા જે છે એનું શ્રવણાંગ, એ શ્રોતાના શ્રવણાંગના રૂપમાં અહીં એ કેની પાસેથી શ્રવણ કરવું, એની શ્રવણ ભક્તિના અંગરૂપ યોગ્ય વક્તાની પસંદગી કરવા માટે એ આ જે છે અહીં જલભેદનું વર્ણન શ્યાજાચરણ કરે છે. ક્યાંય આપણને મૂંઝાવા દેતા નથી. 16 ગ્રંથની અંદર આપણા બધા સમસ્યાઓનું સમાધાન છે. આપણે ગમે એટલા એ ચર્ચા કરીએ, ગમે એટલી વાતો કરીએ કે આમ થઈ રહ્યું છે, આમ થાય છે, ફલાણું આમ થાય, ઢીકણું આમ થાય, ઓલા આમ કરે, ગમે એનો અનંત વાત કરીએ, પણ છેલ્લે એનો કોઈ અર્થ નથી. એનો એક જ સોલ્યુશન આપણી પાસે છે કે મહાપ્રભુજીની વાણી, બસ વૈષ્ણવોને શ્રી મહાપ્રભુજીની વાણીથી પરિચિત કરો, એને સંભળાવો, એનું અધ્યયન કરાવો, અધ્યયન કરો, તમે પણ મનન કરો, ચિંતન કરો. બસ ધીરે ધીરે કરતાં કરતાં મહાપ્રભુજીની વાણી જ અહીં કેન્દ્ર સ્થાને થઈ જાય તમારા બધાની વચ્ચે, આપણા બધાની વચ્ચે. બાકીનું બધું ભૂલાઈ જાય કે આ શું કરે છે ને આ શું કરે છે ને ફલાણું કેમ કરે છે, ઢુકણું બધું આપણે જાણીએ, પણ નિવારણ શું? નિવારણ પાછું આ એક જ. તો મહાપ્રભુજીની વાણીનો સ્વાધ્યાય આપણે બધા કરીએ, આપણી સર્વ સમસ્યાનું નિરાકરણ, સર્વ સંદેહ વારકાન, બધા સંદેહ અહીંથી નિવૃત્ત થશે. અને આ ગુણભેદ જેટલા જલમાં રહેલા છે એ જ પ્રકારે અહીં વક્તાના પણ ભાવના ભેદ એ રહેલા છે. પ્રથમ અહીં વર્ણન થાય છે કૂવાનું જલ. પ્રારંભ થાય છે કૂવાથી, આપણું પ્રિય સેવ્ય સ્વરૂપ. કૂવા છે આપણું સેવ્ય સ્વરૂપ છે, કારણ કે કૂવાનું સેવન બહુ કરીએ છીએ આપણે. કૂવો ને ગેસ ને સગડી ને આપણા સેવ્ય સ્વરૂપો છે, આપણા નિધિ સ્વરૂપો. કે સગડીની પ્રધાનતા કોઈને, સગડી ને ગેસ ને કૂવો ને આ બધી આપણી મુખ્ય આપણા સેવ્ય સ્વરૂપો છે. તો પેલું જ છે ગાયકા કૂપ શંકાશા ગંધર્વા ઇતિ વિશ્રુતા. અને એ કુભેદાસ્તુ યાવંત તાવંતસ્તેપી સંમતા. કૂવાના જેટલા ભેદ, આપણે કૂવાના કેટલા ભેદ હોઈ શકે?
કૂવાના કેટલા ભેદ હોઈ શકે? અમુક કૂવાઓ જે છે એ હંમેશા પવિત્ર છે. અમુક કૂવાના જલને કાયમ માટે પવિત્ર કહેવામાં આવ્યું છે, એવા કૂવા બધાય નહીં. અમુક કૂવા જે છે એ તીર્થરૂપ છે, એ પવિત્ર છે. અમુક જે છે અમુક તિથિની અંદર તીર્થરૂપ છે, બાકી સાધારણ છે. અમુક કૂવા એવા છે કે અમુક તિથિમાં એનું જલ તીર્થરૂપ, બાકી સાધારણ જે કૂવાનું જલ હોય એવું જલ. તો કૂવાનું જે જલ છે એમાં અમુક તીર્થરૂપ છે કે હંમેશા પવિત્ર છે, એવા કૂવાઓ. એમાં કીધું છે કે વડનું જે ઝાડ હોય એની ઉત્તર દિશામાં આવેલો કૂવો હંમેશા પવિત્ર. એ વડના ઝાડની ઉત્તરમાં આવેલો કૂવો હંમેશા એ પવિત્ર છે. પછી અમુક તીર્થ સ્થાનોની અંદર રહેલા જે કૂવાઓ જે છે, એમાં આ ટીકાકારો જે ટાંકે છે, ઉજ્જૈન, દ્વારકા વગેરેમાં દામોદર કૂપ, એ જે છે દામોદર કૂપ જે છે એ હંમેશા તીર્થરૂપ છે. પછી અમુક જે છે અમુક તીર્થમાં વ્રજમાં આવેલો એ ગોપકૂપ છે. એ ગોપકૂપ જે છે સોમવતી અમાવસ્યા હોય ત્યારે એ તીર્થરૂપ, બાકી સાધારણ. સોમવતી અમાવસને દિવસે એ જલ તીર્થરૂપ પવિત્ર, બાકી સાધારણ. તો કૂવાના પણ ભેદ ઘણા બધા હોઈ શકે. આપણે ત્યાં પણ પેલા કૂવાના જલની અંદર ઠાકોરજીના મંદિરની અંદર જ ખાસાના કૂવા બનતા, સેવકીના કૂવા અલગ બનતા. એકને એક અલગ સેવકી માટે અલગ કૂવા અમારા ઘરોમાં જોવા મળે છે કે ઠાકોરજીના મંદિરની અંદર જ ઠાકોરજીનો ખાસાનો કૂવો હોય. ત્યાંથી ઠાકોરજીની ઝારીજીનું જલ જાય, સામગ્રીનું જલ ત્યાંથી જ જાય. બાકીના બહારના જે કૂવા જે છે અલગ અલગ વ્યવસ્થા માટે અલગ અલગ કૂવા, બે ત્રણ ત્રણ ચાર ચાર કૂવા એક એક ઘરમાં હોય. કારણ કે અમારા ઘરે પાછા એવા વિશાળ એટલે હવેલી કહેવાના મોટા હતા. ઘરો મોટા થયા ત્યારથી હવેલી સંજ્ઞા પડી. પહેલાં તો બહુ નાના હતા, પછી સેવકો એવા થયા, એની પાસેથી એવું પૈસા પાત્ર સેવકો આવવા માંડ્યા, ત્યારે થોડુંક ધન પણ અમારા ઘરોમાં આવવા માંડ્યું. ત્યારે પછી અમારા ઘરનો થોડોક રાજાઓ સેવક થયા, જેમ કે જેટલી જગ્યા જોઈએ એટલી વાળી લો, આપનું જ છે બધું. તો પછી અમે મકાન બનાવતા મોટું. કારણ કે સેવક રાજા સેવક થઈ જાય પછી પેલા તો રાજાની માલિકી હોય બધી, એ વિનંતી કરતા કે બધું આપતું જ છે. તો પછી અમે વ્યવસ્થા કરતા કે નિજ મંદિર, સયા મંદિર ને પછી વ્યવસ્થા એવી કરતા મારા પૂર્વજો કે પોતાના રહેવાની વ્યવસ્થા ઓછી હોય, ઠાકોરજીનો ભાગ મોટો હોય. નિજ મંદિર, સયા મંદિર, તિવારી, ચોક, દોલતી બારી, એ ફૂલ ઘર, શાક ઘર, દૂધ ઘર, એ બાલ ભોગ, રસોઈ ઘર, એ તોશાખાના, એ વ્યવસ્થા થાય. કેટલાક અમારા ઘરોની અંદર તો ઋતુ અનુસારના વ્યવસ્થા છે કે ઉષ્ણકાળની અંદર બિરાજવાનું સયા મંદિર, નિજ મંદિર, બગીચો હોય, બગીચીઓ બનાવતા, એમાં ઠાકોરજી બિરાજે, ફુવારાઓ છૂટે. ત્યાં બધું જ ઠાકોરજીના સુખ માટે હતું, દર્શનાર્થીઓના સુખ માટે નહોતું. એ સમજી લો, દર્શનાર્થીનો કોઈ અહીં હેતુ જ નહોતો. પણ ઠાકોરજીના સુખની કે હવે જગ્યા આવી છે, દ્રવ્ય આવ્યું છે, તો કૃષ્ણાર્થમ તત્પ્રયોજિતા, કૃષ્ણની માટે એનો ઉપયોગ કરતા હતા, એમાં વિનિયોગ કરાવતા હતા. એટલે હવેલી એટલે મોટા ઘરો બન્યા, એ હવેલી. અને પાછો સેવક પરિવાર પણ એવો હતો. પછી ઘર અમારું મોટું હતું, અમારા પરિવારમાં ભલે ઓછા સભ્યો હોય, પણ જેના ઘરમાં સેવા ન નભતી હોય એવા ભગવદીઓ પણ પછી ત્યાં આવીને નિવાસ કરતા. તો એ લોકો પછી સેવામાં જોડાતા અમારી સાથે, એ પણ સેવામાં જોડાતા. કોઈ દૂધઘરમાં સેવા કરે, કોઈ પાનઘરમાં કરે, કોઈ એ બ્રાહ્મણ હોય તો અંતકડીની પ્રચારગી કરે, મંદિરની પ્રચારગી કરે, સેવક ટેલવા વર્ગ પણ મોટો, એ બધા રે. અમારા ઘરની અંદર અમારી રસોઈ ઓછી થાય, સેવક ટેલવાનું વધારે થાય. એવું કહેતા 40 તો ખવાસ રહેતા, 40-50 ખવાસ. ઘરમાં સભ્ય 10, દરેકના 3-4 પર્સનલ માણસો. તો એટલો બધો પરિકર રહેતો તો મોટું મકાન હોય તો ભરાઈ જતું, એમાં કોઈ ચિંતાની વાત ના હોય. અધુરામ પૂરું. પછી વૈષ્ણવનું આવાગમન, કે જ્યાં વૈષ્ણવ વર્ગ પણ વધારે હતું તો આવાગમન રહેતું, તો મંડાણ ચાલતું. એ મંડાણ ચાલવા માંડ્યા, આવે વૈષ્ણવ આવે, પ્રસાદ લે, રોકાય. પછી આ રીતનું વ્યવસ્થા થતી હતી, એ હવેલી કહેવાતી હતી. હવેલીમાં બીજું કાંઈ નહોતું, અમારું ઘર જ હતું, પણ વ્યવસ્થા મોટી હતી એટલે મોટું થતું હતું. કે ફંડફાળા ઉઘરાવીને કે તકતીઓ લગાડીને કે ભવન નિર્માણ નહોતા થતા, પણ પોતાની પાસે સેવકો પાસેથી અયાચિત રૂપે દ્રવ્ય આવતું હતું, તેનો વિનિયોગ ઠાકોરજીમાં કરાવતા હતા. અને પેલા જગ્યાની કંઈક એવી કંઈક કિંમતો હશે નહીં. મોટા મોટા એ મકાનો જે છે, શહેરોમાં રહેનારા હોય, ગામડાઓ એના મકાન કેવડા મોટા હોય,
અહીં ભલે એક રૂમમાં રહેતા હોય, પણ ગામડામાં એનું મકાન પાછું કેવડું મોટું હોય, કારણ કે અહીંયા જગ્યાની કિંમત એવી ન હોય, તો મોટા મોટા ડેલા હોય ને એ 500 વારનું તો ફળિયું હોય, અને અહીંયા 500 વારનો ભાવ જો ફળિયાનો ભાવ અહીંયા કરે તો 500 વારનું ખાલી ફળિયું છોડવું પોસાય અહીંયા? તો 500 વારમાં તો 2 એપાર્ટમેન્ટ ઊભા થાય આખા 500-250 વારમાં તો એપાર્ટમેન્ટ આખું ઊભું રહે, 4-4 માળનું, તો 8 માળ અહીં 500 વાર જગ્યામાં તો 8 માળના બિલ્ડિંગ ને એમાં કેટલા પરિવાર રહે? ને ગામડામાં તો 500 વારનું ફળિયું એમને ખુલ્લું રાખીને બેઠા હોય, કાંઈ ઉપયોગ નહીં, ખુલ્લું રાખ્યું હોય. તો એમની પાસે તમારી જેમ અમારી જેમ અમારા ઇતિહાસ, અમારા ઘર પહેલાં મોટા હતા, જગ્યાની કિંમતો વગેરે ન હતી, ત્યારે અમારા ઘરો પણ મોટા હતા, એટલે હવેલી કહેવાના. પણ સિદ્ધાંત તો ગ્રહ સેવાનો જ હતો, કાંઈ મંદિર નહોતું. એ હવેલી એટલે વ્યવસ્થા વધારે મોટી કરીને દેતા હતા, જેને આપણે અત્યારે કહે છે વ્રજભાષાનો શબ્દ છે બ્યોત. વ્રજભાષામાં આવે છે બ્યોત બનાવવી. બ્યોત બનાવવી એટલે કે આ બધી વ્યવસ્થા કરીને, જે આપણે બધી વ્યવસ્થા કરીએ ને મરજાદી, પછી એને બોત બ્યોત જે હતી એ બોત છે. તો એ બોત અહીંયા કેવી હોય? અહીં તો એક રૂમ હોય, એમાં એક પાર્ટીશન કરીને આ ખાસા ને એક પાર્ટીશન આ બધું સેવકી, અહીં પ્રસાદી ને અન્નપ્રસાદી, એટલે એક રૂમની અંદર સખડી દૂધગર ને અન્નસખડી, ખાસા ને સેવકી ને પ્રસાદી બધું એક રૂમમાં જ કરવાનું હોય. હવે ગામડામાં એની પાસે જગ્યા બહુ મોટી હોય તો ત્યાં જરાક વ્યવસ્થિત પણ કરી શકે, ત્યાં મોટું બનાવી શકે. કારણ કે જગ્યા પડી હોય તો ત્યાં એ રસોઈ ઘર ને સેવકી ઘર જુદું, અને ઠાકોરજીનું મંદિર જુદું, રસોઈ ઘર જુદું, અપરસ કરવાના પનાળા જુદા, તિવારી ચોક જુદા, એ બધું થઈ શકે, ત્યાં એ થઈ શકે. બાકી તો અહીં તો આપણે એક રૂમમાં બધી બોત બનાવી લે, બધી વ્યવસ્થા બધી જ થાય. ત્યાં વિશાળ જગ્યા હોય તો વિશાળ થાય. તો હવેલીનો પ્રકાર આવો જ હતો કે પૈસા ઉઘરાવીને દર્શનાર્થીઓની ભીડ એકત્ર કરવા માટે આવા કંઈ મોટા મહાલયો બનાવવામાં આવતા નહોતા કે દર્શનાર્થીઓ આવીને ખૂબ દર્શન કરે. એવી કોઈ વ્યવસ્થા નહોતી. જે આજે ભ્રષ્ટ વ્યવસ્થા કરી છે એ પાપના અડ્ડા, જેને કે પાપે કરી લઈએ એ સૂચા, એમાં જરાય સંકોચ થતો નથી. આ પાપના અડ્ડા જેને કહેવાય, મહાપ્રભુ કહે છે પાપે કરી લઈએ એ સૂચા સત્પિતા વગેરે લોકેશુ કૃષ્ણ વગેરે. તો એ પાપના એ અડ્ડાઓ ઊભા થયા છે. અને ગાયકા કૂપ શંકાશા, એ કૂપના જેમ ભેદ છે એમ એક સર્વદા પવિત્ર જલવાળો કૂવો, ક્યારેક તિથિઓમાં પવિત્ર વાળો કૂવો, પછી જલ કેવું છે એના આધારે નક્કી થાય કૂવો કેવો. કૂવામાં જલનું ખારું છે, મોરું છે, મીઠું પીવા લાયક છે, એ આધારે પણ એના ભેદ છે કે એનું સેવન કરવું કે ન કરવું. ખારો કૂવો, કોઈ મીઠો જલનો કૂવો. કૂવાના જલની લાક્ષણિકતા પાછી કેવી કે શિયાળો હોય તો જલ ગરમ આવે, કુદરતી વ્યવસ્થા છે. કૂવાનું જલ જે શિયાળો હોય આપણને ગરમી આપે કૂવાનું જલ, અને ઉનાળો હોય તો એ ઠંડક આપે. તો એ આપણને ઠંડક આવે. 2 પ્રકારનું છે કૂવાનું જલ. જે સુંદર જલ હોય પણ એ પણ એ કૂવાનું જલ બંને પ્રકારથી આપણને સુખરૂપ થાય, બંને ઋતુ અનુસાર સુખરૂપ થાય છે કૂવાનું જલ. અને બીજું, કૂવાના જલને ખેંચવા માટે રસ્સીથી એને એ ખેંચવામાં આવે એ જલને. તો આ પ્રકારની આ બધી કૂવાનું જલ ખેંચવા માટે રસ્સી જોઈએ, એ રસ્સીથી એ જલ એને ખેંચવામાં આવે. તો આ પ્રકારથી ગાયકા કૂપ શંકાશા, ગાયકો ગાયન કરનારા, ગંધર્વા ઇતિ વિશ્રુતાહા, દેવલોકમાં ગંધર્વો વગેરે પણ છે. એ વિશ્રુતાહા, પુરાણો વગેરેની કથામાં ગંધર્વોનું વર્ણન છે. ગંધર્વા ઇતિ વિશ્રુતાહા, ગંધર્વોની અંદર એ ભગવાનના ગુણનું ગાન કરનારા ગંધર્વ છે. એમાં પણ આવે છે કે ઉપબર્હણ નામના ગંધર્વ હતા નારદજી, અને એ ભગવત ગુણોનું ગાન કરનારા ગંધર્વ પણ એ સ્ત્રીઓના સંગમાં રાચનારા બન્યા, મત્ત થઈને એ વિષય ભોગ કરનારા બનીને ભગવાનનું ગાન તો કરનારા હતા, પણ દેવતાઓ કુપિત થઈને શ્રાપ દીધો કે જાઓ શુદ્ર યોનિમાં દાસીપુત્ર થાઓ. આ પ્રકારથી એ ગંધર્વા ઇતિ વિશ્રુતાહા, ગાયન કરનાર ગંધર્વમાં પણ આપણે આ સાંભળીએ છીએ. એ કૂવાના, એનું ગાયન બધું કૂવાના જલ જેવું છે. કેટલાક ખારા કૂવા કહેવાય, કેટલાક મીઠા કૂવા કહેવાય, કેટલાક પવિત્ર છે, કેટલાક ક્યારેક પવિત્ર છે. એવી જ રીતે ગાયકોનું પણ એવું છે કે ગાયન કરનાર જે છે એ પોતાના ગાયનના તાન રાગના અંગભૂત ભગવદ વર્ણનાત્મક શબ્દોનો પ્રયોગ કરે છે, કે પછી ભગવદ વર્ણના એ વર્ણનાત્મક જે શબ્દો છે એના અંગ રૂપે ગાન તાન કે સ્વરનો પ્રયોગ કરે છે.
ઘણા શાસ્ત્રીય સંગીત વાળા પણ આપણા કીર્તનો ગાય છે, પણ ત્યાં ગાન, એનો સ્વર, એનો તાન એ મુખ્ય હોય અને ભગવદ વર્ણનાત્મક પદ જે છે એ ત્યાં એના અંગરૂપ હોય. મુખ્ય ત્યાં એનું ગાન, તાન, સ્વર એ મુખ્ય હોય. શાસ્ત્રીય સંગીત વાળા ગાનારા પણ આપણા કીર્તનનો પ્રયોગ કરતા હોય, પણ એ કીર્તન કેવું હોય, એની સંગીતની કલાને બતાવવા માટે વચ્ચે એ આ વર્ણનાત્મક પદોનો એ ઉપયોગ કરતા હોય, ભગવદ વર્ણનાત્મક ગુણગાનના પદોનો ઉપયોગ કરતા હોય. તો એ કૂવાનું જલ છે, એ ગાયકો દ્વારા ગાયેલું જલ કૂવાનું જલ, પણ ખારા કૂવાનું જલ છે. એ પીવા લાયક નથી, સ્નાન કરવા લાયક નથી, આચમન કરવા લાયક નથી. કોગળા કરીએ તો મોઢું બગડી જાય, કોગળા કરીએ તોય મોઢું બગડી જાય, કોગળામાંય કામ ન આવે. આપણે કોગળા કરવા જવું જ નહીં. ખારા અને ક્યારેક બીજું જો ક્યાંય પ્રાપ્ત ન થાય તો કોગળા કરવામાં કામ આવે, પણ પીવા લાયક નહીં, સ્નાન કરવા લાયક નહીં, આચમન કરવા લાયક નહીં. તો આવા ગાનતાન ભલે ગમે એટલું સુંદર હોય, પણ આપણી માટે ખારા જલ છે. ગાનતાન બહુ સરસ બતાવે, પણ ગાનતાન બતાવવા માટે જ ત્યાં એ વચ્ચે વચ્ચે કીર્તનનો પ્રયોગ કરતો હોય, તો એ ગુણગાન જે છે આપણા માટે કામનું નથી. એ ગુણગાન આપણી માટે કામનું નથી. તો ગાયન છે, અને ગાયનના અંગભૂત ત્યાં ભગવત વર્ણનાત્મક શબ્દોનો ત્યાં પ્રયોગ એ કરે છે. અન્ય જે છે બીજા કૂવા એવા છે કે મીઠા જલ છે. મીઠું જલ પીવામાં પણ સુંદર, પાન કરવામાં સુંદર, સ્નાન કરવામાં સુંદર, પણ ત્યાં ભગવાન માટે ગાન કરે. કેટલાક પોતાના માટે ગાન કરે, પોતાની મસ્તીમાં ગાન કરે, કેટલાક લોકોને રીઝવવા ગાન કરે, કેટલાક જે છે ભગવાન માટે ગાન કરે. તો ભગવદ વર્ણનાત્મક જે પદો કે શબ્દો જે છે એ મુખ્ય હોય, અને એના અંગભૂત અહીં તાલ, સ્વર વગેરેનો ઉપયોગ કરનાર ગાયક છે એ મીઠા જલના એ કૂવા જેવા છે. અને એ જલ પાછું કેવું છે, એ જલ જે છે કે બહુ સંસારનો તાપ લાગ્યો અને તૈપા હોય તો શીતળતા આપે. તો કેમ કે ઉનાળામાં જલ શીતળતા આપે કૂવાનું, અને ખૂબ મમતાની એ ઠંડી લાગી હોય, ખૂબ મમતા એની કારણે ખૂબ એની ઠંડીથી ધ્રુજતો હોય, તો એને ઉષ્ણતા આપે. ભગવદ ગુણગાન સંભળાવીને કંઈક એને ઉષ્ણતા આપે, મમતા વગેરે એની કંઈક શિથિલ કરે. તો એવું ગાન જે છે ગાયકોનું પણ ગાનના ભેદ આ પ્રકારે એ થાય છે. કૂપના ભેદથી કૂવાના ભેદ જેટલા છે, કૂપ ભેદાસ્તુ યાવંત તાવંત તેપી સંમતા. જેટલા કૂવાના ભેદ છે એટલા જ આ ગાયકોના ભેદ છે. પણ ગાયકો જે છે એનું ગાન જે છે એ ત્યાં ભક્તિભાવ વગરનું હોય. કેવલ ગાયન સુંદર હોવાથી કંઈ ફાયદો નથી. એટલે કેટલા ગાયન બહુ સુંદર કરે, પણ આપણી માટે નકામું હોય છે એનું ગાયન. તો ગાયન જે છે, ગાયકા કૂપ શંકા ગંધર્વા ઇતિ વિશ્રુતા, અને કૂપ ભેદાસ્તુ યાવંત તાવંત તે સંમતા. એટલે કૂવાનો એક જલ આ એક પ્રકાર થયો. હવે આવે છે કુલ્યા પૌરાણિક પ્રોક્તા પારંપર્યતા ભુવિ ક્ષેત્ર પ્રવિષ્ટાસ્તે ચાપી સંસાર ઉત્પત્તિ હેતવ. હવે બીજું છે કુલ્યા. એટલે કુલ્યા એટલે નહેર. કુલ્યા એટલે નહેર. નહેર એટલે કૃત્રિમ નદી. એ સ્વાભાવિક નદી નથી, પણ કૃત્રિમ નદી છે કુલ્યા. કે એક નહેર બનાવવામાં આવે ને એમાંથી ઉપરથી એ જલ, નદીનું વગેરેનું જલ એમાં છોડવામાં આવે, અને નહેર એ વહેતી હોય, નદી જેવી લાગે, પણ નદી નથી. એ ઉપરથી જલ વહાવવામાં આવે છે. ઉપરથી જલ વહે છે, એ જલ એમાં વહે છે, એ કુલ્યા છે. કુલ્યા પૌરાણિક પ્રોક્તા. એ નહેરનું જલ જેવા કોણ છે? પૌરાણિકો, પુરાણ કથા કહેનારાઓ આ નહેરના જલ જેવા છે. પુરાણની કથા કહેનારા, જેમાં પણ પુરાણની કથા કહેવામાં ઉપવિત સંસ્કારથી યુક્ત હોય, ભક્ત હોય, સદગુરુની પરંપરાથી એમણે પુરાણોનું અધ્યયન એ કર્યું હોય, બ્રાહ્મણ દ્વિજ હોય, આ બધા પુરુષ હોય. પુરાણની કથા કહેનારો એ પુરુષ હોય, ઉપવિત સંસ્કારવાળા હોય, સદગુરુના મુખથી એ પુરાણોનો અધ્યયન અર્થ કર્યો હોય, એમાં રહેલી 3 ભાષાઓ અને ભગવાનના આસુર વ્યામોહ વગેરે ચરિત્ર એની યથાર્થ એને સમજૂતી હોય એવો પૌરાણિક જે છે એ કુલ્યા પૌરાણિક પ્રોક્તા, પુરાણ કથા કહેનારાઓ. તો એમનો ભાવ કેવો છે? નહેર જેવો છે.
એમાં સ્વાભાવિક રીતે જે કાંઈ કથા કહે છે એની અંદર ક્યારેક જે આવેશ દેખાય, કથાની અંદર જે ભગવાનનો આવેશ દેખાય એ પોતાનો નથી, એ કથા પ્રસંગોને કારણે થતો એ આવેશ છે. અને એમણે જે અધ્યયન કરેલું છે પરંપરા, એ પરંપરા જેટલી શુદ્ધ એટલું એનું જ્ઞાન પણ શુદ્ધ. ઉપરથી જલ જેવું વહે એવું એનામાં વહે. એટલે યોગ્ય ગુરુ પરંપરા અનુસાર જો એમણે અધ્યયન ન કર્યું હોય પુરાણોનો અને કથા કહેવા માંડે તો એની કથા સાંભળવા જેવી હોતી નથી. પણ પરંપરા જો ઉત્તમ હોય, ઉત્તમ સદગુરુ પાસેથી એ શ્રવણ વગેરે કર્યું હોય અને પુરાણના અર્થનું યથાર્થ જાણકારી એને હોય તો નહેરના જલ જેવા છે. કુલ્યાહા પૌરાણિકા પ્રોક્તા પારંપર્યયુતા ભુવિ. આ ભૂતલ ઉપર એ પરંપરાયુક્ત છે. પરંપરાયુક્ત એટલે કે ઉપરથી જે જલ આવે છે એ વહાવે છે, એ પરંપરા ચલાવે છે. જે પુરાણની ગુરુની પરંપરા છે તો એ પૌરાણિક જે છે એ પરંપરા ચલાવે છે. પણ એમાં પણ જે ભક્ત હોય તે પુરાણ કથા પણ યોગ્ય રીતે સદગુરુ પાસેથી અધ્યયન કર્યું હોય શાસ્ત્રનું, અને પોતે જો ભક્તિભાવવાળો હોય તો એનું જલ નહેરનું જલ છે કે સ્નાન પાન આચમન નાહવામાં બધે કામમાં તો આવે એવું સારું જલ, સારી પરંપરા હોય તો સારું જલ. ખરાબ જલ વહેવું હોય ઉપરથી તો એ પરંપરા પણ ખરાબ હોય.